यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत पंचाळा प्रकरणનું પહેલું બુદ્ધિવાળાનું વિચારને પામ્યાનું। સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગારખો પહેર્યો હતો તથા ધોળો કેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। શ્રીજી મહારાજે જે પ્રશ્ન પૂછ્યો કે ઉત્તમ પંચ વિશે ઉતરતા કરતાં પણ ઉતરતા થઈ જાય એના માટે કયો વિચાર એ પરમહંસો હરિભક્તોને પૂછ્યો। પછી શ્રીજી મહારાજ પોતાનો વિચાર જણાવે છે। એની અંદર મહારાજે શાહુકારનું દૃષ્ટાંત આપ્યું। ત્યાં સુધી આપણે વાત જોયેલી। જેમ શાહુકાર છે એ બીજા બધા માટે સદાવ્રત કરાવે, પાણીની પરાબ કરાવે, રસ્તા કરાવે, આ બધું કરાવે તો એના ઉપરથી અનુમાન થાય કે શાહુકારની પાસે વધારે સુખ હશે। એવી રીતે ભગવાને આ બ્રહ્માંડની અંદર આટલું બધું સુખ આપેલું છે તો ભગવાનની અંદર તો કેટલું અપાર સુખ હશે એવું એ અનુમાન થાય એમ મહારાજ પોતે વાત કરે છે। એ બુદ્ધિવાળો હોય એને જાણ્યામાં આવે, બુદ્ધિ વગરનો હોય એને કંઈ જાણ્યામાં આવે નહીં। એટલે શ્રીજી મહારાજ વારંવાર આ વચનાનું જેને ટાઇટલ છે ને કે બુદ્ધિવાળાનું વિચારને પામ્યાનું, તો આ વાત વારંવાર એ બુદ્ધિવાળાની અને વિચારને પામવાની મહારાજ પોતે એ વાત કરી રહ્યા છે। માટે ભગવાનના ધામમાં સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે। મહારાજ કે બુદ્ધિવાળો હોય એને જાણ્યામાં આવે કે ભગવાનના ધામમાં ભગવાનનું સુખ છે, ભગવાનના ધામમાં ભગવાનનું જ સુખ છે। એટલે વારે ઘડીએ શ્રીજી મહારાજ પોતે ક્યાંક ભગવાનના ધામમાં ભગવાનના ધામનું સુખ, ક્યાંક ભગવાનનું સુખ, આ શબ્દ એ વારા પરથી આ વચનાવળની અંદર વાપરે છે। તો બુદ્ધિવાળો એને ખબર પડે કે ભગવાનનું સુખ આ બધા કરતાં એ બ્રહ્માંડના સુખ કરતાં, દેવતાના સુખ કરતાં પણ અધિક છે। ભગવાનના ધામમાં સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે। તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે। આ જો વિચાર આવે તો મહારાજ કહે છે કે સારા વિષય છે એ ભૂંડા થઈ જાય છે। અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે। પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી। મહારાજ પછી અહીંયા એક બીજી વાત કરે છે કે આ સંસારની અંદર પણ અતિ અલ્પ સુખ છે। એ જે સુખ છે ને એના મૂળની અંદર પણ ભગવાનનો કંઈક સંબંધ છે, થોડો ઘણો પણ, કારણ કે ભગવાન અન્વયપણે બધે રહેલા છે। એટલે એટલો પણ સંબંધ ભગવાનનો છે ને એટલા માટે પશુ, મનુષ્ય, ઝાડ, પાન બધાની અંદર સુખ જેવું જણાય છે એ ભગવાન અંદર રહેલા છે। ભગવાન નીકળી જાય ને તો બધું એ કંઈ રહે જ નહીં। એટલા માટે ગુણાતીતાન સ્વામી કીધું મારી શક્તિ ખેંચેલો જગત આખું ગંધાઈ ઉઠે। એટલે થોડો ઘણો પણ અન્વયપણે પણ ભગવાન જે રહેલા છે એનો સંબંધ છે અને સંબંધે કરીને થોડુંક સુખ આવે છે તો પંડે ભગવાનની અંદર કેટલું અપાર સુખ હશે એ બુદ્ધિવાળો હોય આવું વિચાર કરે। અને પાછું મહારાજે લખ્યું ધર્મે સહિત જે ભગવાનનો સંબંધ,
જ્યાં ધર્મ હોય અને ભગવાનનો સંબંધ, ત્યાં ભગવાનનો સંબંધ હોય અને એમાં વધારે સુખ આવે. કારણ કે ધર્મ હોય એ ધર્મે કરીને માણસ આલોકમાં પણ સુખી રહે છે અને પરલોકમાં પણ સુખી રહે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ વાત લખીને કે યે પાલયંતી મનુજાહા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાત્યત્ર પરત્ર ચ મહાસુખા તાનુલંગ્યાત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધય તૈહામૂત્ર ચ મહલ લભંતે કષ્ટમેવહી. કે જે આ ધર્મ શિક્ષાપત્રીમાં લખ્યા છે એ પ્રમાણે વર્તે એ આલોકમાં સુખી થાય અને ભગવાનના ધામની અંદર પણ સુખી થાય. અને એને મૂકીને એ પોતે મનમાં આવે એવી રીતે વર્તે તો પછી આલોકમય દુઃખી અને ધામની અંદર પણ દુઃખી. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં લખ્યું યહ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. કે જે શાસ્ત્ર વિધિને એટલે કે ધર્મને ઉલ્લંઘીને વર્તે એ સુખને પામતો નથી. એટલે મહારાજ કહે છે કે ધર્મે સહિત ભગવાનનો સંબંધ હોય એને કરીને પણ થોડું સુખ આવતું હોય છે, તો ભગવાનની અંદર તો એ અપાર સુખ રહેલું છે. જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે ને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે જવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષો હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે. માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. એમ વિચારીને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. શ્રીજી મહારાજે દૃષ્ટાંત આપ્યું, મશાલનું દૃષ્ટાંત આપ્યું. એ વખતે મશાલ બળતી છે એટલે મહારાજ કે જેમ મશાલ છે એ મશાલને સમીપે વધારે પ્રકાશ છે, જેમ જેમ દૂર જાઓ તો પ્રકાશ ઓછો થતો જાય. એટલે જેમ જેમ મશાલની નજીક આવો તેમ તેમ એ વધારે પ્રકાશનો અનુભવ થાય. એમ ભગવાનની જેમ જેમ સમીપમાં જઈએ એમ એમ એ ભગવાનનો સુખનો અનુભવ વધારે ને વધારે થતો જાય. એટલે શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળો હોય એ એવો ઉપાય કરે કે મારે ભગવાનનો સંબંધ અતિશય રહે એવું મારે કરવું છે, અતિશય સામીપ્ય રહે ભગવાનનું એવું મારે કરવું છે. હવે અહીંયા ભગવાનનો સંબંધ એટલે સાથે રહેવું એટલું નથી, કારણ કે સાથે રહેવાની અંદર તો ગમે તે માખ પણ ધારો કે ભગવાનને ઉપર બેસે તો વધારે સમીપ કે ને આપણે થોડા દૂર હોય, 5 ફૂટ દૂર હોઈએ અને 10 ફૂટ દૂર હોઈએ, પેલી તો માખ તો શરીર ઉપર જ હોય. પણ એ રીતે સંબંધ નથી. એ પણ છે ભગવાનનો પ્રત્યક્ષ જેટલો યોગ થાય એટલું સારું જ છે, સત્પુરુષનો જેટલો પ્રત્યક્ષ યોગ થાય એટલું સારું જ છે. પરંતુ એણે કરીને એટલું જ પૂરતું નથી. શ્રીજી મહારાજે કીધું કે ધર્મે સહિત ભગવાનનો સંબંધ, જેટલો ધર્મ રાખીએ એટલો ભગવાનનું સમીપપણું વધારે છે. જેટલો સંબંધ ધર્મ રાખીએ એટલો. મધ્યના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતે વાત કરી. મહારાજ પોતે કહે છે કે જે નિષ્કામી વર્તમાન દ્રઢ કરીને રાખે છે એ મહારાજ કહે છે કે એ 1000 ગાઉં છેટો હોય ને તો એ અમારી પાસે છે. અને મહારાજ કે નિષ્કામી વર્તમાનમાં કાચપ હોય, થોડી ઘણી પણ કાચપ હોય તો શ્રીજી મહારાજ કે અમારી પાસે છે ને તો એ 1,00,000 ગાઉં છેટો કર્યો. પેલો 1000 ગાઉં દૂર હોય તો એ પાસે છે અને પાસે છે તો એ 1000 નહીં 1,00,000 ગાઉં દૂર એ શ્રીજી મહારાજે એને કીધો. એટલા માટે એ ભગવાનનો સંબંધ એટલે કે ધર્મે કરીને ભગવાનનો સંબંધ એ રાખવાનો છે. એ ધર્મે કરીને સંબંધ કીધું. બીજું આજ્ઞાથી સંબંધ. આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું પતંગનું દૃષ્ટાંત આપીને કે પતંગ છે એ દૂર છે પણ દોરી હાથમાં છે તો પતંગ પાસે જ છે. એમ આજ્ઞારૂપી દોરી હોય તો મૂર્તિરૂપી પતંગ પણ પાસે જ છે. આ વાત શ્રીજી મહારાજે કારણીના 11મા વચનામાં પણ કરી કે ભગવાનની આજ્ઞાએ કરીને ભક્ત જ્યાં જ્યાં જાય ત્યારે ભગવાનની મૂર્તિ પણ એની સાથે જાય છે. એટલે ભગવાનનું સમીપપણું આજ્ઞાએ કરીને દૂર હોય તો પણ ભગવાન એ પાસે જ છે. એટલે ધર્મ એની દ્રઢતા, એમાં પણ નિષ્કામ ધર્મ એ જેટલી દ્રઢતા થાય એટલા ભગવાન પાસે છે. અને આજ્ઞા, બીજી બધી આજ્ઞાઓ છે, જેટલી આજ્ઞાનું પાલન કરીએ એટલો ભગવાન આપણી સાથે છે. પછી પ્રથમના 62મા વચનામૃતમાં કીધું કે નિશ્ચય કરીને ભગવાનનો સંબંધ રહેશે. જેટલો ભગવાનનો નિશ્ચય હોય એટલો ભગવાનનો સંબંધ રહેશે અને એટલા ભગવાનના કલ્યાણકારી ગુણ એની અંદર
એ આવે છે એ વાત શ્રીજી મહારાજે પોતે કરી. યોગીજી મહારાજે પણ પોતે એ વાત કરેલી છે. યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આ જ વચનામૃતનું પંચાળાના પહેલાં વચનામૃતનું જે નિરૂપણ આવે છે એમાં આ જે વાત આવી કે ભગવાનનો સંબંધ, તો એની અંદર યોગીજી મહારાજ વાત કરી કે મોટા પુરુષ વાત કરતા કે થોડાક વ્યવહારવાળા પગભર વિષ્ટામાં બુડ્યા છે. થોડા વ્યવહારવાળા પગભર વિષ્ટામાં બુડ્યા છે. વધુ વ્યવહારવાળા ઢીચણભર અને મોટા શેઠિયા અમલદારો માથાભર વિષ્ટામાં બુડ્યા છે. એમ અધિક લૌકિક સુખ એ અધિક વિષ્ટામાં જ બુડ્યા છે. મોટો વૈભવ એટલે મોટા દુઃખ, આવું ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી છે. એટલે પ્રકૃતિ પુરુષ સુધી એ બધા વિષ્ટાની અંદર ડૂબેલા છે. આમ સમજાય તો પછી ક્યાં માલ મનાય? જો આવું સમજાય કે આ બધું એ ધૂળનું છે, રાખનું છે, ગુણાતીતાન સંગે પ્રકૃતિ પુરુષ સુધી વિષ્ટા અને લઘુશંકા છે, તો પછી ક્યાંય માલ મનાય નહીં. એમ સમજાય તો વૃત્તિ એ જોઈન્ટ થઈ જાય એટલે ભગવાનમાં, ને સહેજે જ સારા વિષય ઉતરતા ને તેથી ઉતરતા થઈ જાય. સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. એ વાત ઉપર પ્રશ્ન નીકળ્યો, અત્યારે સમીપમાં બેઠા છીએ પણ કેમ એવું સુખ નથી આવતું? યોગીજી મહારાજ કહે કે સંપૂર્ણ સુખ ભગવાનની સમીપમાં છે, તો અત્યારે સમીપમાં જ બેઠા છે તો કેમ એવું સુખ નથી આવતું? એનો જવાબ આપતા સ્વામીશ્રીએ કહ્યું, મહિમાની ખાધ છે. પુરુષોત્તમ સાક્ષાત અક્ષરધામ સહિત મળ્યા છે એમ મહિમા સમજાય તો કેપ આવે. સત્પુરુષના સમાગમમાં આવવું જવું, ભીડો બેઠવો, એ સમીપમાં બેસવું એ બુદ્ધિશાળી. એટલે કે જેટલો મહિમા સમજાય કે અક્ષરધામમાં છે એ જ આ મૂર્તિ છે, એવું મહિમા સમજાય ને તો મહારાજ કે યોગીજી મહારાજ કે સમીપમાં જ બેઠા છે. જો મહિમા ના સમજાય હોય તો પાસે બેઠો હોય તો એ દૂર જ છે. પંચાળાના આ જ વચનામૃત ઉપર ગુણાતીતાંશની વાત પણ આવે છે. 5મા પ્રકરણની 392ની વાત છે. એમાં લખ્યું કે પંચાળાના વચનામૃતમાં કહ્યું છે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે. તે ભગવાન પરોક્ષ થાય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો છે, કથા કીર્તન વાર્તા ભજનને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય. ને ભગવાનનું સુખ આવે કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે. ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય, અને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું? એટલે ભગવાન સંત દ્વારા પ્રગટ છે, પણ એનો પણ ગુણાતીતાન સંગ કે જેટલો મહિમા સમજાય એટલું એ સામીપ્ય કહેવાય, એટલું સુખ આવે. એટલે જેટલો ભગવાનનો સંતનો મહિમા સમજાય એટલું એ વધારે ને વધારે એ સુખ આવતું હોય છે. એવી વાત સ્વામી પોતે અહીંયા કરે છે. અને મહારાજે પણ એ વાત કરી. મોહન સાંઈ મહારાજે પણ આ જ વાત એમણે પોતે 19/3/2022ના દિવસે સુરતની અંદર વિરાજમાન હતા ત્યારે સ્વામીએ પોતે વાત કરી કે ભેગો રહે તો પણ ગુણ ના આવે, નિર્દોષ બુદ્ધિથી સેવા કરે તો ગુણ આવે. એટલે કે નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ હોય તો દૂર હોય તો પણ પાસે જ છે. નિર્દોષ બુદ્ધિ હોય ને તમે 1000 માઇલ છેટા હો તો પણ ગુણ આવે. એટલે 1000 માઇલ છેટા હોય તો એ પાસે જ છે અને સત્પુરુષના ગુણ આવે. ને ખોડામાં રમે પણ સામાન્ય સંત જાણતો હોય તો ગુણ ના આવે. ખોડામાં રમતો હોય, પાસે બેઠો એમ નહીં, ખોડામાં જ બેઠો હોય પણ જો મહિમા ન હોય ને સામાન્ય સંત છે, મનુષ્ય જેવા છે એવું જાણતો હોય તો ગુણ ના આવે. યોગી બાપાએ કહ્યું કે જે મહારાજ ધામમાં છે તે અહીંયા છે, અહીં છે એ અક્ષરધામમાં છે. એ નિર્દોષ બુદ્ધિ, એવી નિર્દોષ બુદ્ધિ અખંડ રાખવી. જો આ અખંડ રાખીએ નિર્દોષ બુદ્ધિ જે અક્ષરધામમાં છે એ જ પુરુષ આપણને મળ્યા છે તો આપણે પાસે જ છીએ, દૂર નથી. મોહન સાંઈ મહારાજે બીજી એક વાત કરી. મોહન સાંઈ મહારાજ કે જો એ મહિમા ન હોય, મનુષ્ય ભાવ ન હોય તો એના માટે પરોક્ષ થઈ ગયા. સામે બેઠા હોય તો એ પરોક્ષ લાખ વર્ષ છેટે થઈ ગયા. એટલા માટે મહિમા, નિર્દોષ બુદ્ધિ એ જો રાખીએ તો એ આપણે ભગવાનની પાસે જ છે. નિશ્ચય હોય તો પણ પાસે છીએ, આજ્ઞા પાડીએ તો પણ ભગવાન પાસે જ છે. અને ધર્મ, એમાં નિષ્કામ ધર્મ એ જેટલો રાખીએ એટલો એ ભગવાન એ આપણી સમીપે જ છે. એટલે મહારાજ પોતે કહે છે કે બુદ્ધિવાળો હોય એ ભગવાનનો સંબંધ વધારે રહે એવો ઉપાય કરે. એટલે આપણે વધારે ને વધારે ધર્મની દ્રઢતા થાય, આજ્ઞા પાલન થાય, નિશ્ચય એ આપણા જીવની અંદર દ્રઢ થાય, દિવ્ય ભાવ દ્રઢ થાય, એ ઉપાય કરીએ તો મહારાજ કહે છે કે ભગવાનનો સંબંધ વધારે રહે, સમીપની અંદર વધારે કહેવાય અને ભગવાનનું સુખ એને પછી વધારે ને વધારે આવતું હોય છે. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે.
હવે મહારાજ પોતે સુખ અધિક ક્યાં છે એ સમજાવે છે. પશુ કરતાં મનુષ્યનું સુખ અધિક છે તો આપણને દેખાય છે, મનાય છે. પછી મનુષ્ય કરતાં રાજાનું સુખ અધિક છે એ પણ મનાય છે, એ પણ આપણને મનાય છે કે ભાઈ રાજાનું સુખ વધારે અધિક છે. અને પછી મહારાજ પોતે હવે કહે છે, અને તેથી દેવતાનું સુખ અધિક છે, દેવોનું સુખ એના કરતાં પણ એ વધારે અધિક છે, કારણ કે દેવલોકની અંદર વૈભવ વધારે છે અને ત્યાં આગળ પાછા કોઈ રોગ નથી. ત્યાં આગળ ખાવું પીવું મોજ મજા કરવી, બધી અપ્સરાઓનું બધું છે ને ત્યાં કોઈ ડાયાબિટીસ નથી, કોઈ કોલેસ્ટ્રોલ નથી અને કંઈ કશું જ નથી, એટલે વધારે સુખ ત્યાં છે. પરંતુ મહારાજે તો મધ્યના 47માં વચનામૃતમાં લખ્યું કે ભાઈ આ દેવલોકના સુખ પણ એ નરક તુલ્ય છે, માથા પર એ પાયખાનામાં પડ્યા ને એમ સમજવું. તો મહારાજ કહે છે કે પશુ કરતાં મનુષ્યનું સુખ, એના કરતાં રાજાનું સુખ, તેના કરતાં દેવતાનું સુખ તે અધિક છે. તેથી ઇન્દ્રનું સુખ અધિક છે ને તેથી બૃહસ્પતિનું સુખ તે અધિક છે ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠને તેથી ગોલોકનું સુખ તે અધિક છે ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અતિ અધિક ભગવાનના અક્ષરધામનું સુખ છે એ શ્રીજી મહારાજ બતાવે છે. એટલે કે આ લોકના જે બધા વૈભવની અંદર આપણે આનંદ માનીએ છીએ એના કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ એ અતિશય અધિક છે. એટલું જો આપણને સમજાય તો બીજા કોઈ લોકની અંદર માલ મનાય નહીં, બીજે ક્યાંય માલ મનાય નહીં. તો શ્રીજી મહારાજ આપણને ત્યાં સુધી એ લઈ જવા માગે છે કે ભગવાનના અક્ષરધામનું સુખ એ આપણે લેવું છે. જે નિષ્કુળાન સ્વામી પણ લખ્યું કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ, વિધિ પર તે વિરાટ લઈએ, તે પર પ્રધાન પુરુષ કહીએ, તેથી પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજસ, અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેના દર્શનને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી. કે માણસ છે એ પોતે નરેશ રાજા થવા ઈચ્છે, રાજા છે ઇન્દ્ર થવા ઈચ્છે, ઇન્દ્ર છે બ્રહ્મા થવા ઈચ્છે, પણ એ બધા કરતાં એ બધા લોક અનંત લોક છે, એ બધા લોક કરતાં પણ શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર એ સૌથી પર છે, અતિશય પર છે. અને અક્ષરથી પર એ પુરુષોત્તમ નારાયણ એ પોતે આ મનુષ્ય દેહ ધરીને આવ્યા છે, એનું સુખ એ સર્વથી અધિક છે. તો આ વિચાર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના અક્ષરધામમાં ભગવાનનું સુખ છે એ અતિશય અધિક છે. આ માનવાનું છે. પેલું જેમ આપણે મનાય છે, રાજાનું સુખ મનાય છે, એવી રીતે આ શાસ્ત્રના વચને કરીને જો માનીશું ને તો ઓટોમેટિક આ સંસારમાંથી વૃત્તિ પાછી વળશે. અને શ્રીજી મહારાજે ભગવાનનું કેવું સુખ છે એની વાત વારંવાર એ વચનામૃતની અંદર એ કરેલી છે. સારંગપુરના પહેલાં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે એક બાજુ અનંતકોટી બ્રહ્માંડનું સુખ મૂકો અને એક બાજુ ભગવાનની મૂર્તિના એક થોડા સેકન્ડના દર્શન એનું સુખ મૂકો, તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ કરતાં ભગવાનના એ નિમિષ માત્રના દર્શનનું સુખ એ અધિક થઈ જતું હોય છે. મધ્યના પહેલાં વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી. મહારાજ કહે છે કે ભગવાનની અંદર છે એ પાંચે વિષયનું સુખ એ ભેળું આવે છે એ વાત કરી. ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યા છે. તે દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. અને બીજા જે માયિક સુખ છે એ માયિક સુખ તો બધા નાશવંત છે એ વાત કરીને. ભગવાન સંબંધી સુખ તો અખંડ છે, એ કોઈ દિવસ નાશ પામતું નથી. એવું ભગવાન સંબંધી એ સુખ રહેલું છે. મધ્યના 57માં વચનામાં પણ મહારાજે કીધું કે ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ એ પણ શા કામનું. અને એટલા માટે ચિત્રકૂટ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. રાજ્યાદિકનું સુખ પણ શા કામનું. વરતાલના 16મા વચનામાં મહારાજે કીધું કે નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જે સુખ આવે છે 14 લોકના રાજ્ય કરતાં પણ વધારે સુખ છે. 14 લોકનું રાજ્ય એટલે 14 લોકના રાજા થઈ ગયા, આખા બ્રહ્માંડના રાજા થઈ ગયા. એના કરતાં પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું સુખ છે એ અતિશય અધિક છે. અંત્યના 27મા વચનાઓની અંદર શ્રીજી મહારાજ પોતે ખૂબ સરસ આ લોકના સુખની અને ભગવાનના સુખની અંદર બે તુલના કરે છે. એમાં મહારાજ કહે છે કે આ લોકનું સુખ તો કેવું છે,
અને બીજા માઇક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું સુખ પ્રાપ્ત થાય પણ બીજાનું ન થાય. માટે માઇક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે. એટલે આપણે જો જમતા હોઈએ તો ખાલી એ રસનો જ સ્વાદ આવે, એ વખત શબ્દનો ના આવે. આંખે કરીને કંઈ રૂપ જોયું તો રૂપનો જ સ્વાદ આવે, એ પછી જીભને કંઈ ના આવે. એટલે ભિન્ન ભિન્ન સુખ રહ્યું છે. અને એ પણ પાછું કેવું છે, ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે. અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. આ માઇક વિષયનું સુખ તો મહારાજ કે અતિશય તુચ્છ છે, પાછું કેવું છે, નાશવંત છે. અને પાછું જે થોડું અલ્પ તુચ્છ સુખ પણ કેવું બને છે, અંતે અપાર દુઃખનું કારણ બને છે, જન્મ મરણ લેવડાવે છે. અનંત જન્મ શેના લીધે લીધા આપણે? અનંત જન્મ, આ વિષયની વાસના, એને લીધે તો અનંત જન્મ લેવા પડ્યા. અને એની સામે ભગવાનનું સુખ કેવું છે? અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે. એટલે દર્શન કરો તો પણ પાંચે વિષયનું સુખ પ્રાપ્ત થાય. અને તે સુખ મહાઅલૌકિક છે, અલૌકિક નહીં, મહાઅલૌકિક છે, અખંડ અને અવિનાશી છે. એટલે અખંડ અને અવિનાશી એવું સુખ છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માઇક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્યને પામીને, માઇક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્યને પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેની વિશે સર્વ પ્રકારે જોડાવવું, આવી વાત મહારાજે પોતે કરી. અને તેના 28મા વચનાઓની અંદર પણ એ મહારાજ એ જ વાત કરે છે કે ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે, એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. અને તેના 39મા વચનાઓની અંદર મહારાજ કહે કે આ બ્રહ્માંડની અંદર જે સુખ છે એ તો કૂતરાને નાખ્યો બટકું રોટલો એવું છે. એ ભગવાનના સુખ આગળ એ આ બ્રહ્માંડનું સુખ પણ કંઈ ગણતરીમાં નથી. તો આવી રીતે વારંવાર શ્રીજી મહારાજે આપણને આ ભગવાનનું સુખ એ અતિ અધિક છે એવું સમજાયું છે. તેની અંદર જો વિશ્વાસ રાખીને એ મંડી પડીએ તો મહારાજ કહે છે કે બુદ્ધિવાળો હોય એને આ વાત સમજાતી હોય છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. મહારાજ કહે છે ભગવાનનું સુખ અતિશય જાણીને બીજા જે પંચ વિષયના સુખ છે ને એને બુદ્ધિવાળો હોય ને એને તુચ્છતા થઈ જાય છે, કરવી નથી પડતી. કેવો શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે? તુચ્છતા થઈ જાય, સાહજિક થઈ જાય. કારણ કે આવું અલૌકિક સુખ મળે આપણને. ધારો કે સોનાનો ગ્લાસ, પ્યોર ગોલ્ડનો ગ્લાસ મળે તો પેલો થર્મોકોલનો ગ્લાસ હોય એમાં તુચ્છતા કરવી પડે? થઈ જ જાય. 2 ગ્લાસ મૂકેલા હોય એમ કે તમારે એક લેવાનો છે, તમારે દાખલો કરવો પડે કે હા ના મારે વિચારવું પડશે, આ થર્મોકોલનો યુઝ એન્ડ થ્રો ગ્લાસ છે, એના કરતાં તો સોનું ઘણું મોંઘું છે, સોનાનો ગ્લાસ ઘણો સારો છે, અને ઘણું બધું વિચાર કરવો પડે. એક સેકન્ડની અંદર જ, એક સેકન્ડમાં જ પેલું તુચ્છ થઈ જ જાય. પહેલાંમાં વૃત્તિ જાય જ નહીં, સીધું ફટ દઈને ઝડપ કરીને આમ હડપ કરીને લઈ જ લઈએ તો સાહજિક પેલી તુચ્છતા થઈ જાય છે. એમ ભગવાનનું આવું અલૌકિક સુખ છે. એવું જો શ્રીજી મહારાજ કે આપણને એક જો મનાઈ જાય તો ઓટોમેટિક આ પંચ વિષયની અંદર તુચ્છતા થઈ જાય. મધ્યના 13મા વચનાઓમાં આ જ વાત કરી છે કે સ્વરૂપને તમે દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. જ્યારે પરિપૂર્ણ સમજ્યામાં આવે તો પંચ વિષય એને કામ ક્રોધાદિક સ્વભાવે જીતવામાં સહેજે પ્રયાસ થાય નહીં, સહજ જીતાઈ જાય, કોઈ દાખલો કરવો પડે નહીં. તો એ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે કે આવી રીતે બુદ્ધિવાન હોય ને તુચ્છતા થઈ જાય. એટલે બુદ્ધિશાળી કોને કીધો? કે ભગવાનનું સુખ અલૌકિક છે, અધિક છે એવું માને એ બુદ્ધિવાળો કહેવાય. આપણે લૌકિક દ્રષ્ટિએ તો કેવું છે કે વિષય ભોગવે અને કેમ કરીને સારી રીતે વિષય ભોગવવા માટે બુદ્ધિ વાપરીએ છીએ. તો મહારાજ કહે તો મૂર્ખ કહેવાય. વિષય ભોગવવા માટે બુદ્ધિ વાપરે, પોતાનું માન સન્માન કેમ થાય એના માટે બુદ્ધિ વાપરે, પોતે કેમ આગળ આવે એના માટે બુદ્ધિ વાપરે, એ તો શ્રીજી મહારાજ કે મૂર્ખ કહેવાય. જે ભગવાનના સુખની અંદર એ દ્રષ્ટિ પહોંચે એને આ બધું તુચ્છ થઈ જતું હોય છે. અને આ ભગવાનનું સુખ ભલે સાક્ષાત્કાર નથી થયો પણ એક માન્યું છે, વિશ્વાસથી માની લીધું છે કે ભગવાનનું સુખ અતિ અધિક છે એવું ભગવાનને સંતના વચનથી. અને સાક્ષાત શ્રીજી મહારાજ જે ભગવાન છે જેનું સુખ સર્વથી અધિક છે એ જ વાત કરે છે. અને એવા સત્પુરુષ આપણને વાત કરે છે તો પછી એ આપણે વિશ્વાસ રાખવાનો. અને વિશ્વાસ એકવાર આવી જાય તો ઓટોમેટિક એ તુચ્છતા પણ થઈ જતી હોય છે. જેમ નચિકેતા છે એનું આખ્યાન કઠોપનિષદની અંદર આવે છે. એ નચિકેતાને એકવાર મનની અંદર દ્રઢ થયું કે આ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન અને એનું સુખ એ બધા કરતાં પણ અધિક છે. તો યમરાજાએ પોતે કેટલા બધા એ પ્રલોભનો આપ્યા. એણે કીધું શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ, તું 100 વર્ષનું આયુષ્ય માગી લે,
પુત્ર પૌત્રાન માગી લે, તારો દીકરાને ત્યાં દીકરા થાય, એ બધું માગી લે. અને પાછા બધું માગે, દીકરાને ત્યાં દીકરાઓ થાય, પણ પછી એના માટે ખાવા પીવા બધું જોઈએ તો ખરું ને. તો બહુન પશુન હસ્તી હિરણ્યમ અશ્વાન ભૂમેહે મહદ આયતનમ વૃણિશ્વ. એ કે ઘણા બધા પશુ, કારણ કે પહેલાંના સમયની અંદર વધારે ગાયો હોય, વધારે ઘોડા હોય, એ વધારે પૈસાવાળો કહેવાય. એટલે કે હાથી, ઘોડા અને ગાયો તારે જેટલી જોઈએ ને એટલી માગી લે. અને એટલું જ નહીં, ભૂમેહે મહદ આયતનમ વૃણિશ્વ, જેટલું પૃથ્વીનું રાજ્ય જોઈતું હોય, આ એક ગામ બે ગામ નહીં, જેટલા તારે રાજ્ય જોઈતું એ બધું જ માગી લે. સ્વયં ચ જીવ શરદઃ યાવદ ઈચ્છસી. એ કીધું કે 100 શરદ ઋતુ તું જીવે, પહેલાં એ વાત કરી, પછી કીધું ના 100 નહીં, યાવદ ઈચ્છસી, તારી ઈચ્છા હોય એટલું. તારે 1000 વર્ષ જીવવું હોય તો 1000 વર્ષ, 2000 વર્ષ જીવવું હોય તો 2000 વર્ષ. અને એ કામઃ દુર્લભાઃ મર્ત્યલોકે સર્વાન કામાન સંતતઃ પ્રાર્થયસ્વ ઇમા રામાઃ સરથાઃ સતુર્યાઃ નહીં ઈદૃશાઃ લંબનીયા મનુષ્યૈઃ. આ બધું તું માગી લે. કે છે કે એ કામઃ દુર્લભાઃ મર્ત્યલોકે, મૃત્યુલોકની અંદર જે ભોગ દુર્લભ છે એ બધા જ ભોગ તું દેવલોકના, સ્વર્ગલોકના બધા જે ભોગ છે, ઇન્દ્રલોકના ભોગ પણ તું ઈચ્છા હોય તો છંદત એટલે તારી ઈચ્છા પ્રમાણે માગી લે. એમ હું આપું એમ નહીં, તારી ઈચ્છા પ્રમાણે તું બધું માગી લે. હવે આટલી બધી ઓફર મળે તો આપણે તો કે ભગવાન ભજશું, બધું અનંત જન્મો પછી બીજા લઈશું, બીજા જન્મે ભજશું, આ જન્મે આ બધું ભોગવી લો, એવો વિચાર આવે. અને કહે છે કે ઈમા રામા સરથા સતુર્યા, જે અપ્સરાઓ અને બધું તું માગી લે. નહીં ઈદૃશા લંબનીયા મનુષ્યૈ, આ બધા મનુષ્યથી પ્રાપ્ત ન થઈ શકે એવી બધી અપ્સરાઓ અને બધા ઘોડાઓ અને બધું સુખ તું માગી લે. આ બધું જ જ્યારે વાત કરી ત્યારે નચિકેતાએ પોતે એકવાર એને મનાઈ ગયેલું કે ભગવાનનું સુખ, બ્રહ્મ અને પરબ્રહ્મનું સુખ, એનું જ્ઞાન એ આ બધા કરતાં અધિક છે ને આ બધું તો છે ને નાશવંત છે. તો એમણે શું જવાબ આપ્યો કે સ્વભાવાહ મર્ત્યસ્ય સર્વે ઇન્દ્રિયાણામ જરયંતિ તેહ તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. એણે કહ્યું તમારા બધા જે આ બધા અપ્સરાઓ ને બધા ભોગ ને બધું જે કંઈ છે ને તમારી પાસે રાખો, મને તો વર્ણમ એવ વૃણિશ્વ, જે બ્રહ્મ પરબ્રહ્મના જ્ઞાનની વાત કરીને એ જ આપો. કારણ કે આ બધા જે ભોગ છે તો કેવા છે, સ્વભાવાહ, સ્વ એટલે આવતીકાલે, જેનો અભાવ છે એટલે કે નાશવંત છે. જે શ્રીજી મહારાજ કહ્યું માઇક સુખ તો નાશવંત છે, તો આવતીકાલે જે નાશ પામી જાય છે એવો નાશવંત છે. અને પાછા ઇન્દ્રિયોના તેજને હરી લે એવા છે. એટલા માટે તમારી પાસે જ રાખો, મારે કંઈ જોઈતું નથી. તો એકવાર મનાઈ ગયું ભગવાનનું સુખ અધિક છે તો ઓટોમેટિક બધી તુચ્છતા થઈ ગઈ. ભગતજી મહારાજના જીવનની અંદર પણ આપણે જાણીએ છીએ, ભગતજી મહારાજ તો અનાદિના પુરુષ હતા, પણ છતાં પણ લૌકિક દ્રષ્ટિએ એકવાર એમને મનાઈ ગયું કે ભાઈ ભગવાનનું સુખ અધિક છે એવું મનાઈ ગયું. તો પછી જ્યારે ચંદની શિવાની સેવા આપી અને જે 10 દરજી 60 દિવસમાં જે કામ પૂરું ન કરે એ ભગતજી મહારાજે એકલા હાથે 41 દિવસમાં પૂરું કર્યું. અને ખૂબ જ ભજન કરતાં કરતાં એમણે આ ચંદની શિવાની શરૂઆત કરેલી ને એવો વેગ લગાડી દીધેલો ભજનમાં. એક દિવસ રાત્રે ગુણાતીતાન સ્વામી પાછળ આવીને ઊભા રહ્યા અને સ્વામી કેટલાય વાર સુધી ઊભા રહ્યા. ભગતજી મહારાજની દ્રષ્ટિ ગઈ ત્યારે કે સ્વામી ક્યારના ઊભા છો? એટલે કે હું ક્યારનો ઊભો છું કે માગે તે આપું. ભગતજી મહારાજ હાથ જોડીને ઊભા જ રહ્યા. બીજી વાર ગુણાતીતાન સ્વામી કીધું માગે તે આપું. એટલે પછી સ્વામી ભગતજી મહારાજ તો હાથ જોડીને ઊભા રહે ત્યારે ગુણાતીતાન સ્વામી કીધું પ્રાગજી તું એમ સમજે છે કે આ સાધુ શું આપશે, પણ શ્રીજી મહારાજ મને વશ છે માટે તું જે માગે આપવા તૈયાર છું. અને છતાં ભગતજી મહારાજ નથી બોલતા એટલે ગુણાતીતાન સ્વામીએ સામેથી ઓફર આપી કે પ્રાગજી તું ઘરે જજે, લગ્ન કરજે, 60,000 રૂપિયા મળશે અને અંતકાળે શ્રીજી મહારાજ સાથે હું તને તેડવા માટે અક્ષરધામમાં આવીશ અને લઈ જઈશ. હવે આવી મોટી ઓફર મળી જાય, અક્ષરધામનું મળી ગયું અને તેડવા આવશે શ્રીજી મહારાજ અને ગુણાતીતાન સ્વામી બે તેડવા આવશે એ પણ પાકું કરી દીધું. અને પાછું કીધું કે 60,000 રૂપિયા મળશે. ઘરે જવાનું પછી ખાલી ભીખ માગવાની હોય તો પછી ના જાય, પણ આ તો કે 60,000 રૂપિયા એટલે અત્યારના 60 કરોડ થયા. 60 કરોડ રૂપિયા મળે અને અક્ષરધામ મળે તો પછી ઓફર છોડીએ નહીં આપણે. તો આપણે કે ભાઈ સ્વામી ખરેખર રાજી થઈ ગયા મારી પર, આપણે એમ કહીએ. આપણે રાજીપો શેમાં માનીએ કે આપણે સારી નોકરી મળી જાય, સારો ધંધો મળી જાય તો આપણે કહીએ ને સ્વામી બહુ રાજી છે મારી પર બહુ દ્રષ્ટિ છે. અમે મનાય કે ભાઈ આ તો ઉડતાનું આપણે પાયખાનામાં પડીએ છીએ એવું મનાય ખરું. તો
તો મહારાજ એ વાત કરે છે. ભગતજી મહારાજે પછી એ વખતે કીધું કે 13 વર્ષ ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી એ આપનો સમાગમ કરું છું, પણ ધન અને સ્ત્રીમાં સુખ હોય એવું કોઈ દિવસ ગોપાલ સ્વામીએ વાત કરી નથી, તમે પણ વાત કરી નથી. માટે તો મને તો એક સુખ દો ઘનશ્યામનું, ભગવાનની મૂર્તિનું સુખ જોઈએ છે, તમારું જ્ઞાન આપો વગેરે જે વાત કરી. પણ ટૂંકમાં એમને જો ભગવાનના સુખમાં દ્રષ્ટિ હતી તો ઓટોમેટિક આ બધી તુચ્છતા થઈ ગઈ. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા એ વાત સમજાવે છે કે ભગવાનનું સુખ અતિશય સમજાય એ બુદ્ધિશાળી છે, અને બુદ્ધિશાળીને અતિશય તુચ્છતા થઈ જાય છે. એટલા માટે તો આ મહાબળવંત માયા એ પ્રાર્થનાની અંદર ગાયું ને કે દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. મહંત સ્વામી મહારાજ કહે કેટલાક લોકો આ પંક્તિ ગાતા જ નથી, એ ગાતા જ નથી કે આ દેશોમાં સંસારી સુખ, અને કદાચ આ પંક્તિ પ્રમાણે માગ્યો પ્રમાણે ભગવાન રાજી થઈને આપી દે તો આપણે તો ઉપાધિ થઈ જાય. એટલે મહંત સ્વામી મહારાજે બહુ સરસ એક વખત વાત કરી હતી. એક આ દેશોમાં સંસારી સુખ એ પ્રાર્થના કહેવાય, અને દેશો સંસારી સુખ માગીએ ને એ ભીખ કહેવાય. હવે તમારે પ્રાર્થના કરવી છે કે ભીખ માગવી છે ભગવાન પાસે, એ તમારી ચોઈસ છે. એ ભગવાન તો પછી એ ભીખ માગશો તો ભીખ આપશે, પણ એ પ્રાર્થના નહીં કહેવાય. પ્રાર્થના તો દેશોમાં સંસારી સુખ એ પ્રાર્થના કહેવાય. તો જો આ બાઈ ભક્તોને એક સમજાઈ ગયેલું ભગવાનના સુખ આગળ આ બધું નકામું છે, સંસારનું સુખ બધું નકામું છે, એટલું જો સમજાઈ ગયેલું તો ઓટોમેટિક એમને પણ તુચ્છતા થઈ ગયેલી અને સંસાર સુખથી એ વિરક્ત થઈ ગયેલા. તો શ્રીજી મહારાજ કહે કે આવું જે વિચાર એ બુદ્ધિવાળો કહેવાય. શ્રીજી મહારાજે વારંવાર આ વચનાવૃતમાં આને જ બુદ્ધિશાળી કહ્યો. બીજા પણ વચનાવૃતની અંદર 55ના 3જા વચનાવૃતમાં પોતાના અવગુણ જુએ, બીજાના ગુણ જુએ, એને બુદ્ધિશાળી કહ્યો. બધાના 53મા વચનાવૃતની અંદર પણ જે બીજાના અવગુણ જુએ એને મૂર્ખ કીધો. પ્રથમના 50મા વચનાવૃતની અંદર પણ કુશાગ્ર બુદ્ધિવાળો કોને કીધો? કલ્યાણને અર્થે જતન કરીને કુશાગ્ર બુદ્ધિવાળો કીધો, અને બીજો તો એ મૂર્ખ કીધો. તો આવી રીતે વારંવાર શ્રીજી મહારાજે આધ્યાત્મિક માર્ગે જે ચાલે છે ને એ જ બુદ્ધિશાળી છે. બાકી તો ગમે તેટલી એ લૌકિક બુદ્ધિ હોય એને શ્રીજી મહારાજે એ મૂર્ખ કીધો છે. આ સિવાય પણ હવે શ્રીજી મહારાજ જે બીજી વાત એ કરી રહ્યા છે, આ જ વાત મહારાજ આખા વચનાવૃતમાં આગળ પણ દોહરાવે છે કે ભગવાનનું સુખ છે એ જ અતિ અધિક છે, સર્વશ્રેષ્ઠ સુખ છે એવું માનવાનું, અને એ પ્રમાણે માની અને આપણે જીવન જીવવાની વાત મહારાજ પોતે સમજાવી રહ્યા છે. એ આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.